રાજકોટમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા પહેલા બબાલ થઈ છે। બાબા બાગેશ્વરના દરબાર પહેલા વિરોધ અને સમર્થન બંને જોવા મળ્યા। સમર્થકો અને વિરોધીઓ આવ્યા છે આમને સામને। સુરેખા મેવાડા નામના મહિલા આવ્યા સમર્થનમાં। ગત દરબારમાં મને બાબાનો પરચો મળ્યો હતો તે વાતનો ઉલ્લેખ તેમણે કર્યો। બાબા બાગેશ્વરને ચેલેન્જ આપે છે તેને સ્વીકારવી જોઈએ તેવું પણ તેમણે કીધું છે। ત્યારે ગઈકાલે ચેલેન્જ આપવામાં આવી છે બાબા બાગેશ્વરને કે ગરમ સળિયો પકડીને બતાવે તો $101 આપવાની ચેલેન્જ આપવામાં આવી છે। 2023 માં પ્રથમ વખત બાબા બાગેશ્વર રાજકોટ આવ્યા હતા અને તેમની ભવ્ય કથાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। ત્યારે પણ બાબા બાગેશ્વર છે તે વિવાદમાં રહ્યા હતા અને તેને લઈને પણ વિવાદ થયો હતો। ફરીવાર બાબા બાગેશ્વર છે તે આવનારી 5 થી લઈને 7 જૂન વચ્ચે રાજકોટ આવી રહ્યા છે અને 5 થી 7 જૂન દરમિયાન તેમની કથાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ આ કથા ક્યાંક ફરીવાર વિવાદમાં આવી છે। પરસોત્તમ પીપળિયા કે જે સામાજિક અગ્રણી છે, અન્ય એક જાદુગર કે તેમણે બંને લોકોએ બાબા બાગેશ્વરને ચેલેન્જ આપી છે। આ ચેલેન્જ વચ્ચે ક્યાંક તેમનો વિરોધ તો ક્યાંક તેમના સમર્થકો પણ જોવા મળી રહ્યા છે। ત્યારે એક બેન છે, તેમને ધીરેન્દ્ર કુમાર શાસ્ત્રી એટલે કે બાબા બાગેશ્વરનો સારો એવો અનુભવ છે અને તેમની સાથે જ વાત કરીશું કે તેઓ તેમના સમર્થનમાં આવ્યા છે। શું કહેશો, જે આ વિવાદ ચાલી રહ્યો છે, તમારો શું અનુભવ છે અને તમે પરસોત્તમ પીપળિયાની ત્યાં ઓફિસે ગયા હતા, શું વાત? જ્યારે આપણે જાણીએ છીએ કે અત્યારે જે વિરોધની પરિસ્થિતિ ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર વિશે કરવામાં આવે છે, તો એ પહેલા તો હું એમને કહું કે તમે પહેલા પર્સનલી અનુભવ કરો, કેમ કે હું એક વ્યક્તિગત અનુભવ સાથે આજે બોલી રહી છું। આજે મેં અનુભવ કર્યો છે એટલે હું એ વસ્તુની સાક્ષી બની છું। એટલે એમની જેમ હું એમ નથી કે ડાયરેક્ટ કોઈ પણ જાતના પ્રૂફ વગર કે કોઈ પણ જાતની વસ્તુ વગર એમને હું એમ કહી દઉં કે એ આમ છે। મેં અનુભવ્યું છે, મેં મારા અનુભવની હું વાત કરું તો જે દરમિયાન રાજકોટમાં જ્યારે 2023માં પ્રથમવાર રાજકોટમાં જ્યારે દરબાર ભરાણો હતો એ દરમિયાન મને પણ આ પરછાનું છે એ ચમત્કાર થયો છે। હું પણ આ પરછાની સાક્ષી છું। હાલમાં પરછો મારી પાસે છે, મારા દરેક વિડીયો છે એ સોશિયલ મીડિયામાં પણ છે। બાગેશ્વર ધામની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પણ મારો વિડીયો હજી હાલમાં છે। શું પરચો તમને આપ્યો હતો, તેમાં શું લખ્યું હતું, તમારા મનમાં શું હતું? મારા મનમાં એ દરમિયાન કોઈ પણ તૈયારી નહોતી, હું કોઈ પણ જાતના તૈયાર સાથે નહોતી કે હું તો શાંતિથી મસ્તી મજાક કરતી હતી। એ દરમિયાન હસતી હતી, અચાનકની જ મને બોલાવી તો હું પણ આશ્ચર્યચકિત થઈ અને પેલા તો હું સ્ટોપ થઈ, કેમ કે ત્યાં હજારોની પબ્લિકમાં મને જ બોલાવી છે એવી રીતે હું કેમ થયું, એટલે હું પેલા સ્ટોપ થઈ ગઈ। એટલે પછી જે બે એમના અનુયાયી હતા એમણે એમને પૂછ્યું કે તમે આ બેનને બોલાવ્યા છે? એમણે કીધું કે હા, એ બેનને મેં બોલાવ્યા છે, એ ભલે આવે આ સ્ટેજ ઉપર। પછી મેં જોયું તો પેલા હું સ્ટેજ ઉપર ગઈ, એમની સાથે એમના ચરણ સ્પર્શ કર્યા। હું કોઈ પણ જાતનો પ્રશ્ન નથી કર્યો, મેં શાંતિથી બેઠી રહી। મારા મનમાં કોઈ પણ જાતનો વિચાર ચાલતો નહોતો। જો માઇન્ડ રીડિંગ એને કહેવામાં આવે તો માઇન્ડ રીડિંગ તમે એટ અ ટાઈમ જે વિચારો છો એ માણસ બોલે છે, બરાબર છે? તો આ કોઈ જાતનું માઇન્ડ રીડિંગ હતું જ નહીં પહેલા તો। હું એક વિજ્ઞાન શિક્ષક તરીકે આ વાત કરું છું। ચોક્કસથી, પરંતુ એ પરચાની અંદર તમને શું કીધું હતું ને એનું અત્યાર સુધીમાં કેવું પાલન? મારા પતિ છે એ હાલમાં ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે, એ રાજકીય ક્ષેત્રે સારા એવા હોદ્દા ઉપર છે। અત્યારે હાલમાં એ ભારતીય જનતા પાર્ટીના વિસ્તારક તરીકે એ પોતાની ફરજ નિભાવી રહ્યા છે। જ્યારે બાબા બાગેશ્વરે મને હું ત્યારે વિચારમાં પણ નહોતી કે આ કયા વિશે વાત કરશે, કેમ કે મારે પણ જાણવું હતું કે એમના મનમાં એ મને શું લખીને આપવાના છે। એટલે એમણે મને પેલા સુખ શાંતિ અને પરિવારને લગતી વાત કરી, એટલે મેં ઓકે કહી દીધું। પછી એમણે મને એટ અ ટાઈમ પતિ વિશે વાત કરી કે પતિ છે એ રાજકીય ક્ષેત્ર અને MLA બનવા માંગે છે। ઓકે, રાજકીય ક્ષેત્ર ઓકે, એ મેં માની લીધું, પણ મને મારા પતિનો જે ગોલ છે કે એમને MLA બનવું છે એ એમને કેવી રીતે ખબર પડી? જી ચોક્કસથી, અત્યાર સુધીમાં તમારા પતિ MLA બન્યા, કોઈ રાજકીય ક્ષેત્રે આગળ આવ્યા ખરી એના પરચો આપ્યા પછી? ના, એ પેલાના એ રાજકીય ક્ષેત્રે કામ કરી રહેલા છે, એમનો જે લક્ષ્ય, એટલે હું